છોકરો સત્ય બોલે પણ કઈક વાત તમે મગજ ઉતારો. તું બોલ લે મરી ગઈ છો. તારા પેટમાં પડી કાઢી નાખ. આ કાઢ તારા પેટમાં પડી કાઢ. બીજાના મેઠખાને બીજાને બગાડમાં કાઢ. તારા પેટમાં પડી કાઢ નાખ અને માતા આવી જાય છે. તારા મોઢે ઓકાવતી જ્યાં બોલ્યો હોય દેવી ને ક્યાં કરે પાટિયાડીને કીધું આયા કણે મેં કીધું છે કે ગાલુ માસ્તર મારો બાપુ રીલ પહેણ્યો તે બાઈ જાવ. માતા બોલી જેની જે વાત હોય આ નહીં પકડ આવતા ચૂક લાગી જો કઈ બોકડો માંગો ને તો મને મોમઈ ને સામુડી નો કેતો એ ભૂએ ઉતરી માતા એ જીવાભાઈ માતા બોલી હતી મીઠા ને વેચ કરી છે ભલા મને બેસરી જોઈ છે પેલા સામુડી આવે તો બેસરી આવે મારા શાયર ને મનાવ રાજસ્થાન ની માળીકો દુકાર પડી ગયો તો સીધી જહો ભીલ વરતો હાઈલો તો પગે લાગતો અલ્પાવ તો પગે લાગે આ પગે લાગ કે અમારા બાપ નું ધર્મ લઈ આવવા છે હાલ અહીંયા બેજા પગ ચાલે કેમ દેવી નું આવે અવગણ્યા ના અવગણ્યા ડાલાવો નહીં કુવામાં ઉતારીને વર્તતો અપવા રોકાતી નહીં એ કેસલાના બે છે પણ કુવામાં ઉતારી વર્ત કાપવા રોકાતી નહીં અવગણ્યા ના અવગણ મારી ના ભાઈઓ ફૂટી જાય હગું ફૂટી જાય ક્યાં ગઈ મારો ધીગો ધણી મારી દેવી ક્યાં રોકાણી તને માતાજી કહું છું કે હું તારા હાલા નથી ગાતો આખી દેવી કઈ રીતે આવે બીજી બોલી મારું નહીં મારી ના મારી ના હાથ બેટા મારું આટલું વજન છે મારી હાલત કોમળી થઈને આવી અસલ કાંગા જોવાનું અને એ 8 કણ પડ્યા હવે જારિયાની બજારની માલિકો તો કઈ કરાવ ભજી ગયા અને જારિયાની પેઢી
જાય એની પેટી તો ઉજેડ કરીને દેવી હાલી નીકળી. હાલ મને ગાંગલા, હું વાકડાની પેટીની માલિકો આવું છું. હવે મારી ઈ તો રાજી છે. વસ્તી તો એમ કે કુવાના છોકરાને જ પેલો પાઈ દેવો પણ મારી પાસે ખમા કરવાની છે. કેવડો ભાવ હે આ બારકા બાજર જાવું હે કાલ કોણ ગણી વેણા જાય મેળનો મોટા નો જવા દઉં. મારી પારકા પાદર જવું હોય ને અહીંયા ભૂવોય ગરુ નો હાલે ને મોઢા આગળ ભૂવોય નો હાલે, મોઢા આગળ તો વાઘરીને હાલવું પડે. અને કદાચ તારું જાગતો માણ હોય ને જો સુનું ન કરું ને તેથી જગત માંથી હું તેડી વહી જાઉં. પણ એમ મને લાગે છે કાંઈક ગાંગા ડોહાની વાત છે, પણ જો અસલ ખરે અહીંયા ઉતરી જાય ને કે મન ઓળખાય નહીં, મને બજાય નહીં. બોલ બીજી દાર મારી વસ્તી આજ બોલે હું કરતી હોઉં, મારી નાઈટ ગઈ જવાબ દેતી આવું. બોલે બીજું બોલી ને તો તો ભરમ લાગી છે. હા વાહ મારી દેવી હાબરો વસ્તી મારી વસ્તી આજ ઉભી રહી તો તો મારે લાવ તો એક લાવ લે હરા ખાયો તારી ઉપર આજ મારે કઈ પાકો નથી, મારો વિશ્વાસ છે તારી ઉપર. મારું દે લે તું હાચે તારા બાર હાચા એકદમ મારી વસ્તી મારી થઈને પછી વાળામાં હું બેસરી બોલું. કે વસ્તી તો તમે આયા છો ભાઈ, એક તાર થઈને મારી વસ્તી બેસી જાઓ અને પછી હું બેસરી આવીને જો કદાચ તમારા અટકેલા ન વાંચું ને તો મને બેસરી નો કહેવાય. એટલે બેસી જાઓ વસ્તી અને એકદમ બોલી જાઓ કે કદાચ 500 છે. એ છોકરા વસ્તી જાગતી એટલે ઉઠાડ ને. મારે એમાં 1000 મને દેખાડો મારી જેઠવાના જોહરની દીવી મારી જેઠવાના રાજુરની દીવી વિડિયો છે જોઈ લેજો બધા. લાલ બેટા ફરી જા જો ભાઈ થોડા કાગળ એ ભાઈ ચોટી જાય પોતા ફોન ફરકા બે ને બીજા હાલ. અને ગુરુદેવ ટપોરો મારો કે હાલ તારી જૂની વાત ને જૂની પેણી જૂનો ચીલો હાલ મારી અંદર ચાઈલા બાવડા દેવી નો મુકે રાતે માથે અને કુંજડી વાળું મેલાણ સંડીસમાં. અને જો એ દાદા ડોહલા ની દેવી બેસરી આવી હોય અને કદાચ બટા ત્રણે હાથ થી તો કાલ બે જાય
12 મહિનાના 360 દિવસ આવી જાય પણ જો ફરીએ પાર ઉતારી દઉં તારું બાવડું જાયલું મેકું તે તો મને ઝોલા ફરીને મને ભોટ લાગે. ભીડ પડે તો ભાગી સમાન. આ તો હવે કળાયનો કાઠો આવી ગયો મળી. આ કળાયનો કાઠો આવી ગયો. આવો ભાઈ આવો. બોલ મને ઓળખીને વહી ગયો. વાહ દેવી વાહ તારી. આશા મારી તારી વસ્તી તો પગલા બમ નાયત લાગી મારી છોડી દે. ખમા ખમા કહી દે. તું તો સમરેજ છો. સાંભળજો વસ્તી જેથી બોલ્યા બીજું બોલી ને જેથી આ શેકરીને ઊભી રહી જઈશ હો. બોલજો તો સમજી બોલજો રામભાઈ. હા તમારી માતા છે આજ બોલે છે ને ડોલ વાળો વધારે નહીં રહેવા દે અને કદી પણ 500 વાદળા ઉપર તો બેસરી આમ જો. અને મેં તો એમ કઈ મહીશ નો અમને દે તારી વસ્તી ને કરે ગંકુ નો દઈ જાય. વાહ દેવી વાહ. મારી ભાંગા સ્વરાજ લહાવહારની દીદી મારી જેઠવાના જોહરની દીદી મારી ધોરી હાડીના હળધારની દીદી તલવારી જાવ. હવે તાલી પડી હવે દેવી આવી. ધર્મ તો લાવ એ દાણા તો કડવીના ઘરની જા છે કે બેકી જો વસ્તી કહી દેતી હોય ને કે કદાચ લાલા ડોહાની પેટી લેતી હોય ને કદાચ હિમનામ ત્રાગડો બાંધવો છે મારે હિમનામ નથી બાંધવા દેવો. તારું ભાવન પેટું ધર્મ તારા ધર્મ તો લાવ કેવું બેસરી લાવું. હમણાં સાંકરાન જો ટાબોડો પાડા કરતી હોય ને તો હું બેસરી છું મારી રાહ ન વરે બેસરી દોરી હારીમાં કારો ડાઘ ન પડે ને બેસરી અને હું ધર્મ લાવ જોજો. એઠા બેસી જાઓ ભાઈ. મળીએ. દેશ જેવો હોય 500 કઈ દીવીશું
કરી છે વાલભાઈએ કેવો એવડો જાણ્યો છે અને અખંડ ભક્તિ દેવી છે મને સિકોતરને બોલાવ તમારી ડોહલાની પાઘડી તો જીવા પર વાલભાઈ સમાધિની અગણાના પાઠમાં હું વાલભાઈ અખંડ દેવની દેવી કહેવાઉં મને આમ તો સંતોષ થયો ચાવડા સોલંકી કહેતામાં માનતા નતા ખેલા રહેવા દો ભાઈથી ઉઠી લાકડી છે અને ખોલાય એમ નથી મારી દેવી ડાચો ભોગવી દે જાળીએથી આવી ને પણ વાકડાનું મઢર્યું ને આ ઝાડવા ઝાખા પડવા દેતી નહીં તારો ભાગ્યવાન તારી માઈ કોક છે તારી બેનડીઓ અમને નક્કી થાય ધણે આવ્યો ધણસરિયા હું આવી મારી વેગળ વીર વાસડા જોજે કદાચ ખાડા તંદીનો હડકો હોય ને હાડા તંદીનો હડકો હોય ને સોલંકી કુરમાં અને હડકવા ન પાડવું સીધી તો મને વાસળાને ખોટ લાગી જાય હજી વાહ દાદા વાહ લાવ લાવ તારું ધરમ લાવ એ ડાકલું તો આમ જો એક આનંદની વાત છે પણ તારે ડાકલાની જરૂર નથી કોણ છોકરો સોલંકના એ છોકરો કરાવજે હવે તારા માથે ગરું હોય ને એ ગરું ની દેવી આવે ને તારું માથાનું તાજ જોઈશે કે તારું તાજ કોણ છે કાઈ તું નોકરી તો સૌ ને દેખાડો મને ચોટીલાની દેવીને મને જવું અને મારા સાંધાને ખોટ લાગવા દો હવે કરું દેવ આવી ધરમ લાવ એક ધરમ લાવ ને અને નંબર 5 દે એટલે આમ તો જગતમાં તારું લાલ લેજો શું મારી મને દેવસી ડાને ટપોરો મારો અને જો વાંકડાની પાદરની માલિકો જો દેવસીનો બેઠો હોય ને આ મઠની માલિકો અને કદાચ જો મારી બાઈ ને મારી દેવી ને મારી બેસરી ને ખોટ લાગવા દઉં તેથી મને દેવસી ને ખોટ લાગી જાય કેવું તારું નામ કે હું દેવશીડાની મેરડી કેવા વાંકડાની માલિકો હું દેવશીડાની દેવી કેવા હાલો ભાઈ હવે તમારે જે લેવું હોય લ્યો ભાઈ અસલ દીવડાની માતા અમારે દર્શન અમને નક્કી થાય એ તો આવે નહીં દેશી આવે નાઈટના પોકર નો આવે નાઈટના પોકર મારી ભાઈગા ખીમરાજના વહારની દેવી વાલબાઈ ના અખંડ દીવડાની દેવી તને વારી જાઉં વાલબાઈ ના અખંડ ભાઈ અહીંયા કોઈ જાતા નહીં ઘડી કર પાડ્યો ને આપણે આ કામ કરું છે કરો શું
મારી નાથ મને ઝોલા પરીને મને બેસરીને બોલાવો મળે એ લાલ વયો ગયો દેશી વહી ગયો પણ હજી મારી ઝોલા પરી બેસરી નથી વહી ગયો પણ પૂજડી વાળું મેલા સંગું નહીં એટલે કોઈ યાદ મારી વસ્તીને દુઃખ પડે ને અને કદાચ મારી વસ્તીને દુઃખ પડે અને કાંટો લાગે ને જો કાંટો કાઢવા ન જાવ ને તેથી તો મને ઝોલા પરી મને બેસરીને ખોટ લાગી જાય મળે અમે માર્ગમાં આયલા જતા કાંટો લાગે કે હોય માડી કઈ પણ મારી દેવીને કાંટો કાઢવા આવવું પડે હું બાજુ ન બોલું એલા તારા પારખા ન હોય પણ મારી આ તારી વસ્તિયારું તને કાગું છું માફ કરજે મને પણ તારી વસ્તિયારું કાગું છું તારી વસ્તિયારું નતો રાય એક જ મીરામભાઈ અરે એક દારૂ કદે એક બી ન પૂરે ને તો એક દિને ઢાકો પડી જાય બા એલા નાઈટ ને અને રાવલ દેવ તમને જો અમલે એલા વૈષ્ણવ તેથી કદા ખોરો પાતું કદા 500 હોય તો લેતો ન જાવ તો પાઘડીનું ધર્મ નો કહેવાય અને જો ડહોલાનું હટકેલું અને જો પ્રેમલાની પુતળી નો પડે તો ધર્મ નો કહેવાય કોણ હે હવે છોકરાઓ અને વેણ વચન જોતું દીધો છે લેવા અમે તમારે કોઈ વસ્તી ને કે બીજા કોઈ કોઈ પામકા જોતા ન હોય તો આજે ઠાકરમાં નિશાન તારી સીમા મંજૂર છે હા એમ બોલજો ભાઈ એક મિનિટ નહીં મંજૂર એક મિનિટ ઉભા રહ્યો શાંતિ રાખો ને ના ના ફગે મારા ની વાત સાચી છે બીજા અવરું અવરું પછી બોલે પણ વસ્તી ને કોઈ પામકા પુરાવા જોતા હોય ને તો છૂટ છે ને કાર રાખડી બંધાઈ જાય પછી કોઈના બાપ થી બોલાય છે નહીં મંજૂર છે બરાબર છે રેડી રેડી અને જોતું હોય તો સામે આવી જઈજો પાછળથી બોલતા નહીં બરોબર છે ચાંદલો થઈ ગયા પછી રાખડી બંધાઈ ગયા પછી કોઈથી નહીં બોલાય આ વસ્તી અને નાઈટ શું ભાઈ નિશાન ધારું છે કાંડુભાઈ તમારી વસ્તીને પૂછી લો અને નાઈટ ને પૂછી આપણે કોયડો તો રાખ્યો જ છે મોઢામાં. રેડી એક નિશાન કોયડામાં ધારે જો આવી જાય તો માનો છો હાલે છોકરાને ફેરવી દો ભાઈ પાટા બાંધી દો. ના ના એ પછી ઈ થઈ રહી છે વેરાણી એ એક બેસરીની વગાડો ઈ તો અમે ફેરવી લઈશું પણ સત્તાઈ એ આપણે બધું કરી લે હું આગળ ઉભો રહી વાગશે મારા આગળ બીજી નહીં વાગે પણ હું શું કહું છું કે વાયની પ્રજાને પસ્તાવું ન રહે. હવે આમાં પછી કાંઈ રીએ ને બધી જો ફટકારો ને માહિતી પસ્તાવો થાય કે માહિતી બોલે તો ભોગ લે આમાં પસ્તાવા અમારી જેઠવાના એ અમારી જેઠવાના જોહરની દેવી મારી જેઠવાના રે મારી જેઠવાના જોહરની દેવી મારી જેઠવાના રે જોહરની દેવી
વિડીયો છે જોઈ લેજો બધા લાલ બધા ફરી જા જો ભાઈ થોડા આગળ એ ભાઈ તોડી જાય ઉભો થા ફોન ફરકા દે તો હાલ અને ગુરુદેવ ટપોરો મારો કે હાલ તારી જૂની વાત ને જૂની પેણી જૂનો ચિલ્લો કે જગત ની અંદર જાયલા બાવડા દેવી નો મુકે ખરું નો રાતે અને કુંજડી વાળો મેલાણ સંડીસમાં અને જો એ દાદા ડોહલા ની દેવી બેસરી આવી હોય અને કદાચ બટા 3 ને 8 થી તો કાલ બે જાય 12 મહિનાના 360 દિવસ આવી જાય પણ જો પરીએ પાર ઉતારી દઉં તારું બાવડું જાયલું મેકું તે તો મને ઝોલા ફરી મને ખોટ લાગે ભીડ પડતો બાગીચમાં આ તો હવે કડાઈનો કાઠો આવી ગયો મળી આ કડાઈનો કાઠો આવી ગયો આવો ભાઈ આવો કર્યા તાવો એ રૂપિયાની ઠોર ભલી જોઈ જોઈ અને કદાચ 500 1000 2000 ઉગાડજો ને તો લેખે લાગે છે પણ જો ભાઈ ફરિયાદ આવડો ત્યાં તો ઉડાડ જ નથી એમાંથી નાખ્યા છે તમને મને બધી ખબર છે એ બધી ફરિયાદ એક આવો અને અત્યારે મોજવી ને રાજી કરી દેવાય કે અત્યારે તમારી દેવી પ્રભાત ના પોરમાં આવી હજી ગેલા પેટ નથી ઉભો થયો ભાઈ ગેલા પેટ આવે ને એ મને ખબર પડશે કે હવે આવ્યા અને હજી મારે અમદાવાદ વાળા નથી આવ્યા ભાઈઓ તો હજી ઘણા બાકી છે મારે અત્યારે જ હોય મારી અત્યારે મોજ આવી છે મારી દેવીએ નાણા તો છે ને ભાઈ આ નાણા તો રહી રહ્યા મળશે પણ અત્યારે મારી દેવી આવે હવે મારા છોકરાનો રણજીભાઈ નો છોકરો હવે આવે ને પણ એના આગળ તો 2000 ની નોટ હોય ને મારા કપાળ છોડે મને મોજ આવે કે મારી દેવી આવે આવો આવો કર્યાત ને મોજ આવી જોઈએ અને ભાઈઓ બહેનો દીકરીઓ આવો એ નાણા મળશે પણ આવા નાણા નહીં મળે ગણિયા ના એમ ગણિયા ડાલાવું નહીં લાય બધા આડા ઉભા રહી ગયા પણ કોક ના અહીંયા આવા દો પગે લાગવા આવા દો બધા આડા ઉભા રહી ગયા સૈડો જો નમવા દઉં અને જેવી આવે બધા શાંતિ દે છે આ તો શાંતિ રાખ ને હજી મારું હજી વાંકડા નથી આવ્યું ભાઈ મારી દેવી
વેજીટેબલ વાળા નથી અહીંયા, બધી મને ધ્યાન છે. અને થોડાક બેહી જાવ કાકા ને. હવે જો ભાઈ મોટા કા કંકુ હીરની ઓલું હીર લાવ્યું છે ને અહીં મંગાવો, એના ગરુને બેહાડો અને પઢિયાર ને બેહાડો અને રાખડી ગરુની ભુવાની અને એક ડાકની 3 જ રાખડીઓ. હા ના પઢિયાર તો હજી છે ને ભાઈ, એ રૂપિયા મારા હરકા રાખેલા કોઈ આ પાસે આવડા મોટો શાંતિ. હાલો આનાથી થોડા ખાઈ જાવ બધા. મારે તો પગે લાગુ તમને એ પછી લાગે 5 મિનિટ. આયા નો તું બે મૂક્યો હો પછી ઉચ્ચે ભોજે કાકા જોઈએ 500 વાળ્યું. હા એમ 5 મિનિટ એ રાખડી બંધાઈ જાય ને પછી એક જણો પગે લાગવા આવજો એટલે મને ખબર પડે. હા એટલે પાછા તમે બેઠા એક આઈ કહેવાય છે, નાઈટ ને કહેવાય છે, ઘડી પર હેઠા બેસી જાઓ. ઉભા થઈ જાવ થોડું. એમ નહીં, એનો હક છે, એની સિવાય આપણે કઈ નહીં કરીએ. પેલા જો અહીંયા આવું બીજું નથી, આ કાર્ય એનું છે. મારા બાપા એની સિવાય નહીં કરતી. તો 12 વાયા હવાની હાન ન થઈ હોય. તમારે કહેવાનું છે બે હેઠા અહીંયા લાવો, અહીંયા લાવો, જોઈ છે અહીંયા લાવો. હું ચાલુ હાલો પેલા કંકુનો સાંડલો ભાઈ નો કરવું માંડે હો માંડો. એટલે એ મરી જઈશું. આમ થોડો બેહી જાવ, ગરમી થાય છે. હવે પછી બહુ થઈ ગયો, અમને બારે જોઈ જવું છું. મારે તમારે જુઓ થઈ ગયો, હવે તમારે કોણ છો? તો બેહી જાવ થોડીક વાર. સમય પડની વાત છે, પડની વાત છે. એક કોરો રૂમાલ લાવ. કોઈ નંબર કન્યા ક્યાં ગયો? મરી ગયા. નાના છોકરા કે કોઈ પૂરો રૂમાલ લઈ લીધો. ઓલે હીરની રાખડી બાંધે ને તો હીર છૂટી જાય. એટલે રૂમાલ બંધાયો મેં. એટલે રૂમાલ લઈ લો, રૂમાલ લે માથે બાંધો. કોકનીભાઈ હોય લાવ ને. કોકનીભાઈ પછી દેવી આટલું પૂરું પાછળ વિશ્વાસ છે. હા દીદી હા મારી ભાખરા તું ડુંગરાની દેવી ત્યાં પાછી પ્રગટ થઈ જવી જોઈએ હો. મોઢા તમારા આગળ કપારે, તમારા કપારે માંડો. મારો પાછળ એને થાપાની માતા કહેવાય, એને ગરુદેવ કહેવાય. જમણા હાથે આને
મોટા આગળ ગરુડ ને બાંધે ભાઈ. એમ કહે છે ને કે ગુગળ નો કાઠ્યો તેલનો તરસ્યો આજો આજ હવનની સાક્ષી મારી 33 કરોડની સાક્ષી મારી હિતની હવે ગરુડ ને બાંધાવો. એક મિનિટ પેલા બાંધ લ્યો ચાલો અહીં જોત જવા દો ભાઈ. હવે ગરુડ ને બાંધે પછી આ એક ને અહીંયા અમારા આગળ આવે રાખે. આ આમ જો ઉપર રાખ થોડી હા બસ ચાંદલો કર તારા હાથે પેલા એક બીજા દેવી દેવી કંકુના દેવો દેવી દેસરી હરી મને નામ મને જોલા પરીને મને બેસરીને બોલાવા મારીને હો કાઢી દેવી હવે એ ભુવાને પછી અહીંયા મોકલજો. પેલા હું પાડોશી મંજાજી કહું મોટો હવે અહીંયા ચલો હાલ ઉપર હાલ ભામણ તું ન કરતી જગતમાંથી હું કદી વહી જાઉં. આ જગત ને કર્યું બાબા ને 9 લાખ રૂપિયા આવી. આ ડબરું આ માં પાર્વતી અને પિતાએ શંકરે એમને આપ્યું છે ને આ દેવીને જગાડવા આવી છે. અને હવે કર્યા તારે ફૂલના હાર કરે અને એક એક આવે પગે લાગવા એટલે મને મોજ આવે ભાઈ. મિત્રો સોલંકી પરિવારને કહેવાય છે નાયતાયા છે, હગુ વાલું છે, દીકરીઓ છે, ભાઈઓ છે. પણ અત્યારે હવે આજ રાખડી બંધાઈ ગઈ, રાખડી બંધ ભૂવો થઈ ગયો, લાલા વીરા વયો ગયો, કેસુ ભૂવો વયો ગયો ને આજ આ કેસુ ભૂવાનો છોકરો ભૂવો થઈ ગયો. અત્યારે મારા બાપ રૂપિયાની ઠોર બોલવી પડે. નાના તો નહીં મળશે. માસ્ટર ભાઈ રાજા કર્ણ વેરા થઈ છે.
મારા બાપલિયા તમારે બોલવું જો અને આવી મારી મેરડી રમતી હોય દાદા ડોહલાની દેવી રમતી હોય અને એ તો મારા બાપ ડોહલાની પાઘડી જીવા પરની મારી તો પૂજાય છે અને આજ મારી મેરડી રમતી હોય અને આજ કરિયાતને મોજ આવી જવી જોઈએ. હજી હાલતા મારા રાતા ફેર નથી આવ્યો ભાઈ. ભાઈ મારું રાતા કંઠોની કાઢી નથી અને ખૂબ મારી ભગવતીએ દીધું છે અને 500ની નોટ તો રામા ભાઈને કપારે દોરી પડે ભોજા ભાઈ. હજી તો ભોજાભાઈ તો આયા પણ હજી મારા ભોજાભાઈ નો છોકરો બાકી છે એ અમારા દીકરો કહેવાય. હવે આવે ભાઈ અને બધા માંડવે આવે છે અને એની મોજ તો હાલે જ છે ભાઈ. હવે મારી બેનો દીકરીઓ 5 રૂપિયા ઉડાડતા લેજો. ભોજાભાઈ કરે છે એટલે પૂરો પાવર હોય એમાં મારા બાકી કાંઈ ખોટું ન થાય.
કાલે ચા પાણીના પૈસા દઈ દો તો ચા પાણી પીવો. તમે આયા હો પેલા મારી વાત તમે સાંભળો પછી મારે હવે 55,000 રૂપિયા. જો નેવજ રંધાવો આલપાત આવો અને ભેંસનું ડુંગળું છે, નારિયેળ. અને જો અહીંયા આપણે જાય છે હો. લાખ લાખ દીવડાની આરતી ઉતારું, આરતી ઉતારું, આરતી ઉતારું. લાખ લાખ દીવડાની આરતી ઉતારું માં. હો કંકુ ચોકલીએ ફૂલડે વધાવું માની આરતી ઉતારું. કંકુ ચોકલીએ ફૂલડે વધાવું માની આરતી ઉતારું. લાખ લાખ દીવડાની આરતી ઉતારું માં. કુળ દેવી બહુચર માની આરતી ઉતારું. શરણાઈના સૂર ચારે ભુવન મોગાજે માં. હો નો બત્યું વાગે માં, ઝાલરું વાગે માં. શરણાઈના સૂર ચારે ભુવન મોગાજે માં. શરણાઈના સૂર ચારે ભુવન મોગાજે. ઓ બિલ ગુલાલ મડરે સજાવું માની આરતી ઉતારું. ઓ બિલ ગુલાલ મડરે સજાવું માની આરતી ઉતારું. કુળદેવી બહુચર માની આરતી ઉતારું. એમાં લાખ લાખ દીવડાની આરતી ઉતારું. દીવડે માની આરતી શોહાવું માં. એ મોડવરો પાવું માં, તોરણ બંધાવું માં. લાગે રે દીવડે તારી આરતી શોહાવું. લાગે રે દીવડે તારી આરતી શોહાવું. ઓ બિલ ગુલાલ માં કેસર છંટાવું તારી આરતી ઉતારું. ઓ બિલ ગુલાલ માં કેસર છંટાવું માની આરતી ઉતારું. લાખ લાખ દીવડાની આરતી ઉતારું માં. કુળદેવી બહુચર માની આરતી ઉતારું.
ओ जे संग भाई विनवे मारी संजय भाई विनवे मारी दुखडारे भागजो संजय भाई विनवे मारी प्रवीण भाई विनवे तने दुखडारे भागजो ओ नील अजीत तारी आरती उतारे मां लाख लाख दीवडानी आरती उतारू जय जय बहुचर मां 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 बोला बहुचर मन पापना पंथे जता अधवचेथी पाछो वाड़जो तारा विना जगत में मारू नथी कोई बहुचरा बुढ़तो बचावा बाड़ने उखड़े चढ़ीने आवजो मन पापना पंथे जता अधवचेथी पाछो वाड़जो तारा विना जगत में मारू नथी कोई बहुचरा बुढ़तो बचावा बाड़ने कुकड़े चढ़ीने आवजो बगड़ो जन्म मारो सुधारी सद्बुद्धि आपजो पुत्र कपुत्र थाय पण माता कुमाता थायना बुढ़तो बचावा बाड़ने कुकड़े चढ़ीने आवजो तारी भावती जन्मो जन्म थे हूँ करूँ करुणा करे ओ बहुचरा दिल मां दया कई लावजो तारा भरोसे नाम में सुनू मुक्यू संसार मां बुढ़तो बचावा बाड़ने कुकड़े चढ़ीने आवजो
કુકડે ચડીને આવજો. मुझने कोईनी तारा विना आ जगत मां जगनी जनेता जगत जननी अंत वेड़ा आवજો. भक्तो रया तारा भरोसे एक तारो आशरो बुड़तो बचावा बाड़ने कुकड़े चढ़ीने आवજો. મને પાપના પંથે જતા અધ વચ્ચેથી પાછો વાળજો. તારા વિના જગતમાં મારું નથી કોઈ બહુચરા બુડતો બચાવા બાળને કુકડે ચડી